ધોધમારથી ભારે તબાહી। જી હા, અત્યારે વાત કરી રહ્યા છે ગુજરાતની નહીં પણ ઉત્તર ભારતના હિમાચલ પ્રદેશની। અને હિમાચલ પ્રદેશમાં એવી આકાશી આફત ત્રાટકી કે લોકોનું મોટા પાયે નુકસાન અને લોકોના જીવ જતા રહ્યા છે। હિમાચલમાં વાદળ ફાટવાના કારણે ભારે તબાહી મચી ગઈ છે। આપ વિચાર કરો, જ્યાં લોકોના મોત થઈ જાય કઈ હદે ત્યાં એ આકાશી આફત આવી હશે। અનેક જિલ્લામાં જ્યાં પૂરથી ત્રાહિમામ થઈ ગયા છે। મંડી જે વિસ્તાર છે એ મંડીમાં ભારે વરસાદ ખાબક્યો છે અને એવો જબરદસ્ત વરસાદ પડ્યો કે મંડીના હાલ બેહાલ થઈ ગયા। આગળ જે પંડોહ ડેમમાં ત્યાં પાણી છોડવામાં આવ્યું છે। પંડોહ ડેમ ત્યાંનો એ ડેમ છે હિમાચલ પ્રદેશનો, અને તેમાં પાણી છોડવામાં આવ્યું તો સ્કૂલ કોલેજો પણ બંધ કરી દેવામાં આવી છે। અત્યાર સુધીમાં આ ભારે પૂર જેવી સ્થિતિના કારણે પૂર જે આવ્યું છે ને તેના કારણે 34 લોકોના મોત થઈ ગયા। એનડીઆરએફની ટીમ રાજ્યમાં અનેક જગ્યા પર તૈનાત છે, ત્યાં ડિપ્લોય કરવામાં આવી છે કે જેથી કરીને કોઈ પણ આ પ્રકારે બચાવ કામગીરી હોય તો તાત્કાલિક ત્યાંથી એ લોકોનું બચાવવાનું જે છે તે શરૂ કરી દેવામાં આવે। એનડીઆરએફ નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડ, આ એનડીઆરએફની જે ટીમ છે ત્યાં એ ડિપ્લોય થઈ ચૂકી છે અલગ અલગ જગ્યા પરથી, ત્યાં રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। ઓવરઓલ આ અપડેટ છે હિમાચલની। હવે આપણે હિમાચલ પ્રદેશના એક વિસ્તાર જ્યાં જ્યાં તબાહીનું મંજર છે ત્યાંથી એક રિપોર્ટ આપણે બતાવીએ। હિમાચલ પ્રદેશના મોટા ભાગના જિલ્લાઓના હાલ જે છે તે બગડતા જઈ રહ્યા છે। મેઘ તબાહી મચી ગઈ છે અને ભારે વરસાદ વાદળ ફાટવાના કારણે અનેક જિલ્લાના હાલ જળમગ્ન બની ગયા। સ્થિતિ ખરાબ થતી જઈ રહી છે। ત્યારે જુઓ હિમાચલમાં કેવી રીતે કુદરત મચાવી રહી છે વિનાશ।